हेलो, मेरा नाम कोलंबस है और मैं डाकोर से आया हूँ। अभी मैं शिविर अटेंड कर रहा हूँ और यहाँ पे सुबह को जो प्रेयर कराते हैं जैसे बाइबल रीडिंग, उसमें से काफ़ी सारी चीज़ें सीखने को मिलती, जैसे कई चीज़ें जो हमें हमारे जीवन में कई चीज़ें मुश्किलें ये सब आते हैं, उन सभी को किस तरीके से पार करना है ये सब हमें सिखाया जाता है। और साथ में बाइबल के कुछ वचन हैं जिन्हें पढ़ के बाद में कौन सा आपको बहुत अच्छा लगा, क्यों अच्छा लगा, ये सब पूछते हैं, जिससे हमें पता चलता है क्यों ये वचन इस बारे में बात कहना चाहता है। थैंक यू। जय यीशु। મારું નામ તૃફેના છે। હું નાના કંથારા પેરિસમાંથી આવેલી છું। આના પહેલાં હું કરમસદ સ્પોકન ઇંગ્લિશ કેમ્પમાં ભાગ લઈ ચૂકી છું। અત્યારે તેના ફોલોઅપ રૂપે કપડવંશ શ્રદ્ધાગર્તા શિબિરમાં હું છું। મહેકે મણકા મા મરિયમ ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી। આ ફિલ્મ બાળકોએ ફાધર એડવિને બતાવેલી હતી। આ ફિલ્મના મુખ્ય 3 ભાગ હતા। પહેલો, ગુલાબબાણાનો ઇતિહાસ। ગુલાબબાણાના ઇતિહાસમાં ગુલાબબાણાની શોધ સંત ડોમિનિકે કરી હતી। ત્યારબાદ તેના પહેલાં ગુલાબબાણાની ભક્તિ પથ્થર રૂપે કરવામાં આવતી હતી। ત્યારબાદ બીજો ટોપિક હતો કે ગુલાબબાણાથી થતા ફાયદા। ગુલાબબાણાથી થતા ફાયદા અનેક છે। તે એક આધ્યાત્મિક શસ્ત્ર છે। તેની ભક્તિ કરવાથી કોઈપણ ગંભીર બીમારીમાંથી બહાર આવી શકાય છે। અસ્તુ। મારું નામ છે પ્રિયાંશુ વસાવા। હું કરમસદ રહું છું। હું અહીંયા શ્રદ્ધા ઘડતર શિબિરમાં આવ્યો છું। અહીંયા કપડવન ડોન બોસ્કો અમે આ ઘણું બધું શીખ્યા, જેમ કે વેદી સેવક કેમનું બનવાનું અને સારું વેદી સેવક બનવાનું, પછી સવારે વહેલું ઉઠવાનું, બાઇબલોની કડીઓ વાંચવાની ને બધી વાર્તાઓ બધી શીખવાડી અમને ને બધી ગેમો રમાડી, જેમ કે બોમ્બિંગ ઇન ધ સિટી અને ડાન્સિંગ ઇન ધ કાર્પેટ ને ક્રિકેટ ને ફૂટબોલ ને ઘણું બધું શીખ્યા। અને ક્રિસ સગામાં ભાગ કેવી રીતે લેવો અને ભાઈબંધો સાથે કેવો વ્યવહાર કરવું। આભાર। જઈશું। મારું નામ હર્ષ સોલંકી છે। હું પેડલાથી આવ્યો છું। હું ડોન બોસ્કો કપડવંશમાં આવીને શીખ્યો કે ગમત સાથે જ્ઞાન કેવી રીતે લેવાનું અને અહીંયા વિવિધ પ્રકારની રમતો રમાડી, જેવી કે અપાલું ઉપાલું, જેમાં અમે શીખ્યા કે આપણે પૂરી ધ્યાનથી સાંભળવાનું અને પછી ગેમ રમવાની, અને ટેક ધ ફૂટબોલ એ અમે ટીમમાં રમ્યા હતા, જેમાંથી અમે શીખ્યા કે બધાને જોડે રાખીને કામ કરવું જોઈએ। થેન્ક યુ। મારું નામ ફેથ છે। હું જીસસનગરમાંથી આવી છું। હું આ કપડવંશ કેમ્પમાં હતી। એમાં રોજ રાત્રે કલ્ચરલ પ્રોગ્રામ થતા હતા અને મને એક રાતનો કલ્ચરલ પ્રોગ્રામ બહુ ગમ્યો। એનું નામ હતું એક શામ યેશુ કે નામ। એમાં અમને બહુ બધી એક્ટિવિટીઝ કરી, જેમ કે બાઇબલની કડીઓ લખવાની હતી। અમારી બહુ બધી 6 ટીમ્સ પડી હતી, જેમ કે શ્રદ્ધા, આશા, શાંતિ। હવે એમાં બધાને છે ને નાટક કરવાના હતા। મારી ટીમને કાના ગામે લગ્નના નાટક કર્યા હતા। પછી અમને બાઇબલના પાત્રોના પઝલ્સ આપ્યા હતા। એમાં આડાવડા શબ્દો હતા, અમને લાઇનમાં કરવાના હતા, પછી સોંગ્સ ગાવાના હતા। પછી મને આ વાળો કલ્ચરલ પ્રોગ્રામ બહુ ગમ્યો। થેન્ક યુ। અને હું આવા કેમ્પમાં આવતી રહીશ। મારું નામ જીયા અનિલ મેકવાન છે। હું પેટલાદથી આવું છું। હું તમને વેદી સેવકો વિશે કંઈક કહેવા માગું છું। આપણે વેદી સેવક બનવું હોય તો શ્રેષ્ઠતાપૂર્વક આપણે વેદી સેવક બનવું જોઈએ, ના કે કોઈના કહેવા પર વેદી સેવક બનવું જોઈએ। આપણે ખ્રિસ્તી યજ્ઞમાં સારી રીતે ભાગ લેવો જોઈએ, ના કે આમ તેમ જોવું જોઈએ। આપણે વેદી સેવક બનવું હોય તો આપણે ઝઘડવું ન જોઈએ, બીજાને પણ વેદી સેવક બનવાનો તક આપવો જોઈએ। આપણે પ્રભુ ઈસુ, જે લોકો વેદી પર જાય છે તે લોકોને પ્રભુ ઈસુને અનુભવવાની સોનેરી તક મળે છે। અમારા ત્યાં એક મેડમ આવ્યા હતા, તેમણે અમને ખૂબ સુંદર શીખવાડ્યું કે આપણે વેદી સેવક કઈ રીતે બની શકીએ અને આપણે વેદી સેવકોનું મહત્ત્વ શું છે। તો હું તમને વેદી સેવકોનું મહત્ત્વ કહું છું। વેદી સેવકોનું મહત્ત્વ એ છે કે તે લોકો પુરોહિતોને ખ્રિસ્તી યજ્ઞમાં મદદ કરે છે। તે લોકો વેદી પર જઈને ફાધરોની મદદ કરે છે। વેદી સેવકોના રક્ષક સંત જ્હોન બર્કમન્સ છે। વેદી સેવકો બનવું હોય તો આપણે
8:30નો ખ્રિસ્તયજ્ઞ હોય તો આપણે 8 વાગે આવી જવું જોઈએ. આપણે ખ્રિસ્તયજ્ઞ પહેલાં મીણબત્તી જઈને વેદી પર મૂકવી જોઈએ. બધું વેદીનું કામ કરવું જોઈએ. થેન્ક યુ.